કેમ છો મિત્રો? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો આજે આપણે આવી ગયા છીએ નન્ની ગીર ગૌશાળામાં આપણા મિત્ર પાસે, હિતેશભાઈ રબારી પાસે. તો ભાઈ હિતેશભાઈ રબારી, કેમ છે ભાઈ? મજામાં બસ ભાઈ. તો ભાઈ પેલા તો તમારી ગૌશાળાનું નામ જણાવજો ને. નંદની ગીર ગૌશાળા, મોટા વડાળા. હા, બરોબર. અને કઈ જગ્યાએ આવેલી છે? મોટા વડાળા ગામથી આગળ જ્યાં આપણી વાડી છે ને, ત્યાં રોડ ઉપર જ આવેલી છે. તમે કેટલા વર્ષથી ગોપાલન કરી રહ્યા છો હિતેશભાઈ? અંદાજિત 12 વર્ષ થયા. 12 વર્ષ થયા. હા. હા, બરોબર. અને તમારા નન્ની ગીર ગૌશાળામાં કેટલીક ગાયો છે આશરે? આશરે નાના મોટી અત્યારે 25 થી 30 ગાયું છે. 25 થી 30 ગાયું છે. હા. હવે હજી આ ગાય તમે ખંજોરો હો. હા. તમે હેત કરો એ ગાયને. હા. બરોબર. એ ગાયની પેડિગ્રી વિશે વાત કરજો. મા બાપ કોણ હે? આ ગાય આપણે મોરબી થી લઈ આવ્યા હતા. હા, બરોબર. ત્યાં આની માયની પાસે જ હતી, જેનું એક ટાઈમનું 11 થી 12 લીટર દૂધ હતું. ને આ ગાયનું પેલા વેતર 10 લીટર દૂધ હતું. બરાબર. ને જે આનો બાપ હતો ને, જે મોરબીનો એક ફેમસ કોટ હતો ત્યાં ગૌશાળામાં, એ અહીંયા જ આનો બાપ હતો. એ હા, બરાબર. અને ઉંમરની વાત કરી તો આની ઉંમર આ 8 વર્ષની છે. હા. અને 6 વેતર વિયાણી. 6 વેતર વિયાણી. હા. હા હા, બરાબર. તો મિત્રો તમે આ ગાયનું બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો, રંગરૂપ જોઈ શકો છો, કાનકટ જોવો છો. તો મિત્રો આ ગાય તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને હિતેશભાઈ, આપણે 12 ઓલી વાછડી છે, હા, ઈ ક્યાં બોલની, એની મા બાપ કોણ એની વાત કરજો ને. આ વાછડી, આ વાછડી આ વાછડીની માં આપણી પાસે જ છે, મોરલી. અને જે આનો બાપ હતો ને, એ જે 157 નંબરનો બુલ હતો ને, એનો વાછડો, ઈ આનો બાપ છે. એની માં તમારી પાછળ રહી ને, મોરલી, હા હા, આ જ ગાય એની માં છે. બરાબર. અને કેટલા લીટર દૂધ હશે એક ટાઈમ નું અંદાજ? એક ટાઈમ નું પેલા વેતર 6 લીટર દૂધ હતું ને, અત્યારે બીજું વેતર વિયાણી છે. બીજું વેતર વિયાણી. 5 દિવસ થયા. 5 દિવસ થયા. આ વાછડી એની છે? હા. હા હા. કાનકટ, મોકલી, રૂપમાં સુંદર વાછડી છે. હું બહુ મસ્ત વાછડી આવી. તો મિત્રો આ વાછડી તમે જોઈ શકો છો. આ એસએજી ગીર 157 તમારા બુલ નું રિઝલ્ટ છે. હા હા, બરાબર. તો મિત્રો તમે એનો ફોટો પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એસએજી ગીર 157 ના બુલ નો. એનું નામ શું છે હિતેશભાઈ, તમારા ખુદનું નામ? મોરલો. મોરલો, એસએજી ગીર 157 હા. બુલ નું. હા હા. અને હિતેશભાઈ, આવી વાછડીઓ તમારે આવે કાબરી, બરોબર, તો ફરજિયાત પણ 2 આચર ધવરાવી જ દેવાના? અમે અત્યારે 1 આચર ધવરાવી છીએ. બરોબર. અને ટૂંકમાં એમ બધા એમ કે આ ગાયને હારા વાછડીઓ હોય ને ધવરાવાથી એનું હાડ ફાટી જાય, ત્યાં સુધી ધવરાવાના. હા. અત્યારે નાની છે ને, અત્યારે 1 આચર ધવરાવી, પછી જેમ મોટી થાય ને એમ થોડું થોડું વધારતા જાય એમ. હા હા. એનું કારણ શું? ટૂંકમાં વાછડી ગ્રોથ કરે એટલો આમ એનું માનું દૂધ એના પેટમાં જાય તો હાઈટમાં, ઊંચાઈમાં, બોડી સ્ટ્રક્ચર બહુ સારું થાય. એનું કારણ છે કે એ નાનું હોય ત્યારે ખાવા ન શીખે 1.5-2 મહિના સુધી, ત્યારે એને પોષણ સારું ન મળે તો એ હાઈટ બોડી ન પકડે ને. હા, બરાબર છે, બરાબર. હવે હિતેશભાઈ, તમારે નન્ની ગીર ગૌશાળામાં 25 થી 30 જેટલી આશરે ગાયું છે. તો એમાં એમ કહેવાય કે જૂના વેલાની કઈ ગાય છે? એ રે આપણી પાસે કાબરી છે. આવડી આ ગાય જૂના વેલાની કુંઠી. એની સિંગ પેટર્ન તમે જો, એનું બોડી સ્ટ્રક્ચર જો. બરાબર. બોડી સ્ટ્રક્ચર, આ વાચર. અને જૂના નોરની ગાયું છે, એની ખાસિયત શું છે? પેલા તો એની ઉંમર 10 વર્ષ છે. તમે આનું બોડી સ્ટ્રક્ચર જોવો. બીમાર ઓછી પડે એના. આ વાચરમાં કોઈ જાતનો કઈ પ્રોબ્લેમ નથી. હા, બરાબર. અને આ કઈ જગ્યાએ તમે પરચેસ કરી હતી કે તમારા ઘરના વેલાની છે? નાની વાછડી હતી ને, ઓળખી ત્યારે જામવાડા ગીરમાંથી લેવા હતા, જ્યાં માતાજીની જગ્યા છે ને. બરાબર. ત્યાંથી. હા, બરાબર. અને એક ટાઈમનું દૂધ આશરે કેટલું હોય છે સરેરાશ અંદાજિત? સરેરાશ 9 થી 9.5 લીટર એક ટાઈમનું આપણે દોયેલું છે આમાં. બરોબર. અને કેટલા વેતર વિહાણી આ ગા તમારી કાબરી? 6 વેતર. 6 વેતર. બરોબર. મિત્રો એની સિંગ પેટર્ન તમે જો, યુનિક ટાઈપ જ છે ભાઈ.
સિંગ આખા વરી ગયેલા આમ માથાથી ઉપર. હાવ કુંઠી હજી આટી મારી ગયા પાછળ. હજી 1-2 વર્ષ જાય ને એટલે હાવ આટી મારી જાય. હા બરાબર. અને આનો વાછડો હે કે વાછડી નીચે? આની વાછડી છે. હા બરાબર. આઈ જાય કયા? આવડી આજ નાનજી બુલ છે ને, હા એની જ વાછડી છે. નાનજી બુલ ની. હા હા હા. હિતેશભાઈ, જૂના નોર મોટા ભાગે લાલ રંગમાં હોય છે. હા બરોબર. એની ખાસિયત શું છે જૂના નોર ને લાલ રંગ હોય એની? કેમ કે પેલા જે ગાયો બધી હતી ઈ લાલ જ હતી. જૂના નોરના એટલે લાલ વધારે છે. લાલ ગીરની પેડેગ્રી મોટા ભાગે લાલ હતી એમ? હા હા બરોબર. અને આજી આપણે વાછડો વાછડો હે કે વાછડી? વાછડો છે. હા આય વાછડો હે ને આય વાછડો? આ વાછડો છે. હા બરોબર. આ વાછડો કેનો હે? આ જે આપણો જે આ બે રિઝલ્ટ આપણો જે બુલ હતો ને મોરલો 1057 નો વાછડો. હા ઓલો આગળ જે વાછડી આપણે હા 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 એનો જ એના ભાઈ બેન જ છે ને બધા? એના જ ભાઈ બેન છે. હા અને એક જ બાપ છે એના? એક જ બાપ છે ત્રણેયનો. બરોબર. આની ઉંમરની વાત કરી તો હિતેશભાઈ? આ 1 મહિના દિવસનો છે. હા. અને આ વાછડી 1.5 મહિનાની છે. 1.5 મહિનાની થઈ. હા બરોબર. આના બેના મા બાપ કોણ છે? આની માં આપણે જે ઓલી ગૌતમ બુલ ની ઓળખી છે ને આપણી પાસે, ઈ છે. અને આની માં જે સામે ઓલી લાલ પેલા જ તમને બતાવી ને કૃષ્ણા જી તમને હેત કરતી હતી. હા ઈ જ ગાય. આ ગાય. હા હા બરોબર. હા. અને હિતેશભાઈ, તમારે અંદાજિત ગૌશાળા અંદર કેટલું દૂધ થતું છે એક ટાઈમ નું? અત્યારે 9 ગાય દૂધે છે. હા બરોબર. એક ટાઈમ નું 50 લીટર દૂધ થાય અત્યારે. 50 લીટર? હા. હા. તમે દૂધનો કઈ જગ્યાએ કઈ સેલ કરો છો કે પ્રોડક્ટ બનાવો છો કે કઈ રીતે? દૂધમાં પ્રોડક્ટમાં તો અત્યારે ઓમ ગ્રાહકમાં કસ્ટમરમાં આપી છે. અને બીજું ઘી બનાવી નાખીએ. તો જે કોઈ મિત્રને લેવું હોય તો તમારો કોન્ટેક્ટ નંબર આપજો ને. 9732 61 638 મારો કોન્ટેક્ટ નંબર. તો મિત્રો, આ હિતેશભાઈની નંદની ઘી ગૌશાળામાંથી ચોખ્ખું દૂધ કે ઘી લેવું હોય તો ડિસ્પ્લે પર નંબર અવેલેબલ છે, આપ કોન્ટેક્ટ કરી શકો છો. અને હિતેશભાઈ, તમારે સારી સારી લાઈન વાળી ગાયું છે. આ તમે ગૌશાળા કરી, તો ગૌશાળાની શરૂઆત તમે ક્યાંથી કરી ને કઈ સાલમાં કરી હતી તે જણાવજો ને. આની શરૂઆત કરી એને 12 વર્ષ થયા. હા બરોબર. પેલા 6 વાછડીઓ લેવા હતા. એમાંથી ધીમે ધીમે સંવર્ધન કરતા ગયા, સારા સારા બુલ વાપર્યા. એ અત્યારે એટલી 20 થી 25-30 ગાયો છે. હા બરોબર. અને તમારે પેલા નંદી રાખ્યો તો તમે કઈ? હા પેલા શરૂઆતમાં નંદી હતો, જે જૂના નોરનો હતો એક. એનો ફોટો છે, હું તમને નાખીશ, સ્ક્રીન ઉપર લગાડી દેજો. હા બરોબર. હવે હિતેશભાઈ, આપણે આ ઓળખીની વાત કરી. આ સુંદર કાન પેટર્ન છે, મોકલી છે, બોડી સ્ટ્રક્ચરમાં એમ છે. બરોબર. આ વાછડી કેની? આ વાછડી જે નાનો મોરલો કૂંઠો છે ને, એની છે, બીજદાનની. માં કોણ? એની માં દેશી છે. સામે ઓલી કાબરી ગાય રહી ને, દેશી ગાયમાં પ્યોર રિઝલ્ટ. આ ગાય દેશી ગાયમાં પ્યોર ગીરનું રિઝલ્ટ. હા, આ ગાયની વાછડી છે, ગયા વેતરની. હા બરોબર. ને આની એક ટાઈમની દૂધની વાત કરી તો? આનું 6.5 લીટર દૂધ છે એક ટાઈમ અત્યારે. 6.5 લીટર? હા બરોબર. અને આ એની પેલા વેતનની ઓળખી છે કે? આ એની આગલા વેતન એટલે 3જા વેતનની ઓળખી છે. બરોબર. અને અત્યારે આપણો જે બુલનો વાછડો છે આ વેતરે. આ વેતરે તમારા જ બુલનો વાછડો? હા. આ વાછડો હાજી આપણો મોરલો હતો ને આવડો. હા બરોબર. ને હિતેશભાઈ, આપણે આમ બહાર જાય તો આ તમે દેશી પદ્ધતિથી આખી ગાયોનું છાપરું ઊભું કર્યું છે. બરોબર. બધાય અત્યારે ટ્રેડિશનલ વીઆઈપી રીતે છાપરા બનાવે છે, શેડ ઊભા કરે. પણ ટૂંકમાં તમારું મને કામકાજ ઈ ગમ્યું કે ગાયોને તમે પ્રાકૃતિક રીતે રાખો, આખી પ્રાકૃતિક રીતે. બરોબર. તો આજુબાજુમાં બધી વાડી છે, તો આ તમે છાપરું કર્યું છે દેશી રીતે. તમે મિત્રો વાંસ જોઈ શકો છો. વાંસના દંડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે છાપરાની અંદર, અને પાંજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એનું કારણ શું છે કે ગાયોને રાખો છો? એનું કારણ છે કે જો અત્યારે ઉનાળામાં આપણે પતરાનો શેડ હોય ને તો એ તપી જાય. બરોબર. તપી જાય ને ગરમી લાગે, અને એમાં પંખા મૂકવા પડે. ને આપણે આમાં છે ને ઠંડી હવા આવે. અત્યારે તમે નીચે ઉભા જ છો. બરોબર. ઠંડી હવા આવે ગરમીમાં એમ.
હા હા બરોબર. પણ તમે છાપરું એમ બનાવ્યું છે હો? હા ઓલે ટૂંકમાં આખું મોભા વાળું, બે સાઈડ ધાર વાળું, હા દેશી. દેશી ટાઈપ. હા હા. બરોબર. હવે આમાં તમારે અંદાજિત કેટલી ગાયોનો સમાવેશ થઈ જતો હશે છાપરાની અંદર, હિતેશભાઈ? આમાં 28 થી 29 ગાયું સમાઈ જાય. 28 થી 29 ગાયો. સામ સામે બે બાજુ બંધાય ને. હા બરોબર. હવે આમાં જે કાબરી ગા છે તમારી, હા આ હા હવે કાબરી ગાના મા બાપ વિશે વાત કરજો, એની ઉંમરની વાત કરજો ને. આની ઉંમર 6 વર્ષ છે. હા બરોબર. આ બીજું વેતર ગાભણી છે, 20 દિવસની વાર છે. હા હા ને આની માં આપણે જામવાડા ની જગ્યાની ગાય હતી ભીલી. હા હા અને આનો બાપ છે 1057 નંબરનો બુલ. હા બરોબર. હા હા. અને ઉંમરની વાત કરી તો 6 વર્ષ. 6 વર્ષ. હા. કેટલી વાર વિહાણી? એકવાર વિયાણી ને બીજું ગાભણ છે અત્યારે, 20 બીજું દિવસની ગાભણ છે. વાર છે. હા 20 દિવસની વાર છે. હા. હા બરોબર. મિત્રો આ શાંત સ્વભાવની છે હાવ એટલે હાવ. અને હિતેશભાઈ, તમારી ગૌશાળાની અંદર આ ગાજી મને જોવા મળી એકદમ શાંત સ્વભાવ, બાકી બધી ગાયું એકદમ તમે આમ કહો ને કામ મારે આ ગાય એનું તમારી કારણ એવું છે પેલા કે હજી વંશ વેલો તમારે તમે એમાં 6 એવું છે. ઓળખીનો જે આયલો આવે છે, આ એનો જ વંશ વેલો છે? એનો જ વંશ વેલો છે, જૂના નોરની. હા બરોબર. અને કઈ લાઈન લાગે છે? અને આનો બાપ ભાવનગરનો 57 નંબરનો બુલ છે ઈ. હા હા. અને આની માં જામવાડાની, એટલે જામવાડા અને જામવાડા અને ભાવનગરનું કોમ્બિનેશન. હા બરોબર. જામવાડા. 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 હા બરોબર. હવે હિતેશભાઈ, આપણે આ જે ગાયની બાજુમાં બાંધી છે, હા બરોબર, હવે એ ગાયના મા બાપ વિશે વાત કરી તો? એની માં આપણી પાસે નથી. હા હા. એ આપણા એક મિત્રએ આપણને આપેલી છે. હા હા. એ ગૌતમ બુલની ઓળખી છે. ગૌતમ બુલની ઓળખી છે. હા. હા બરોબર. બીજું વેતર વિયાણી છે. હમણાં જે ઓલો કાબરો વાછડો તમને બતાવ્યો ને આપણા મોરલાનો, હા હા, ઈ આ ગાયનો છે. હા ઈ આ ગાયનો વાછડો છે. આ ગાયનો વાછડો છે ઈ. હા હા બરોબર. પેલા વેતર 7 લીટર દૂધ હતું. હા. અત્યારે વાછડો ધાવતા 8 લીટર કરે છે એક ટાઈમનું. હા બરોબર. હવે જે તમારે ગૌશાળાની અંદર આમાં મોટા ભાગની ગાયું જોઉં છું તમારી પાસે દેશી ગાયું છે, બરોબર? દેશી અંદાજિત તમારી પાસે કેટલી ગાયું છે? દેશી ગાયું 4-5 છે. હા બરોબર. જે આપણે લીધેલી હોય ને એવી, બાકી જે આપણે આ બધી બાકી ઘરનો જ વંશ વેલો આયલો આવે છે. જે ઘરનો વંશ વેલો આયલો આવે છે, હા. એમાં મારે તમારે ગૌશાળાની અંદર ગાયુંમાં હું એની ખાસિયત એક દેખાણી કે તમારી બધી ગાયું છે ને એની કાનકટમાં બધી રીતે લાંબા કાનકટ છે. હા. પાતળા અને લાંબા છે, વચમાં ભૂંગળી પડે. હા. તમે જોવો મિત્રો, જો હિતેશભાઈ, તમારો નંદીગીર ગૌશાળામાં નંદી છે. હા. અત્યારે કયો નંદી છે તમારી પાસે? ચાલો બતાવો. તો મિત્રો ખાસ કરીને વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, તમને મજા આવશે વિડીયોમાં. બધી ત્યારે આવડો આ વાછડો છે જે તૈયાર કર્યો છે. હા હા બરાબર. આપણા ઘરનો જ છે, જે આપણી પાસે મોરલો હતો ને 1057 નો, હા એનો જ વાછડો છે આ. 1057. આની ઉંમરની વાત કરી તો 31 મહિનાનો થયો. 31 મહિનાનો. માં કોણ છે? એની માં જે મોરબીની ઓલી લાલ કુંઠી ગાય છે ને, લાલ કુંઠી, એની માં ક્યાં અહીંયા હાજરમાં છે? હા હાજરમાં છે આપણી પાસે. આવડી યાદ ગાય આ કુંઠી. હા. બરોબર. અને એની માને કેટલા લીટર દૂધ હતું? 9 લીટર એક ટાઈમ. એક ટાઈમનું 9 લીટર દૂધ હતું. હા હા. હવે જનરેશન આવશે, જે વાછડા વાછડીઓ આવશે તમારી ગૌશાળામાં, એ બધા આના જ આવશે? હા આના જ. અત્યારે ચાલુ થઈ ગયો છે, 4 ગાયું ખરી ગયો છે. હા બરોબર. અને હજી છે 2-3 રિઝલ્ટ આવશે મોરલાના. અને બીજા 1-2 સારા ડોઝ મુકાવેલા છે. હા. ને હિતેશભાઈ, જી સામે ઊભી જી ગાય, હા, એની પેડિગ્રી વિશે વાત કરજો. મા બાપ કોણ છે? એની માં જે તમને ઓલી કાબરી બતાવી ને આપણે જામવાડાની જૂના નોરની ગાય. હા હા. હજી ઓલા જૂના ઓળની છે ને, સિંગ વળી ગયેલા છે. હા હા હા. આયુડી. હા હા. અને આની માં છે ઓલા ઈવડી ગાય, અને આનો બાપ છે 1057 નંબરનો બુલ. 1057 નંબરનો બુલ છે. હા હા બરોબર. અને ઉંમરની વાત કરી તો? ઉંમર એક વેતર વિયાણી છે. એક વેતર વિહાણી છે. હા હા બરોબર. તમે મિત્રો જોઈ શકો છો ગાય પ્રભાઈ. ઊભી રહેવાની સ્ટાઇલ, બોડી સ્ટ્રક્ચર, રંગરૂપ
તો મિત્રો આ ગાય તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો. હિતેશભાઈ અને હિતેશભાઈ, આપણે તમારે આવી બધી સગવડું છે, ગાયું આમ નોખી નોખી બાંધો છો, હા, તો એનું કારણ શું છે કે તમે અડધી ગાયું અહીંયા બાંધો છો? એનું કારણ છે કે જેમ છૂટી છૂટી બાંધેલી હોય ને એમ એને બેસવામાં સારું રહે. અને ઓલું શું થાય, નજીક નજીક બાંધેલી હોય ને તો ગાય આપણી વેતર માથે હોય ને કે આચર માથે એકાબીજા પગ દઈ દે ને એટલે ખરાબ થવાની શક્યતા વધારે. એના છૂટી છૂટી બાંધેલી હોય ને તો એને મજા આવે બેસવાની. હા, બરોબર. અને આ ગાયની વાત કરી તો હા, છે આપણે જુનાગઢના જંગલની. જુનાગઢના જંગલની? હા, બરોબર. ત્યાંના ગોવાળ પાસે છે, તમે પરચેસ કરી છે? હા, ન્યાની છે. અને બીજી એક હોત છે આપણી પાસે ગાય જે હાવજની સામે થતી હતી. હાવજની સામે? હા, હાવજની સામે. એવી કઈ ગા? એ રહી, હાલો બતાવો. આવડી આ ગાય. આ ગાય? આ ગાય હાવજની સામે થાય. અત્યારે હાલની તકમાં છૂટી હોય ને એટલે આપણી વાડીએ કૂતરું કે ગમે એ ભૂંદડું કે આવે ને એની પાછળ થાય આ ગાય અત્યારે હાલમાં. હા, બરોબર. અને આને 5 લીટર દૂધ હોય ને એક ટાઈમ નું, ત્યાં વ્યાઈ જાય. એકેય દિવસ મૂકવી ન પડે. 5 લીટર દૂધ હોય ને ત્યાં વ્યાઈ જાય. હા, બરોબર. હવે હિતેશભાઈ, જૂના નોરની ખાસિયત શું હોય કે જૂના નોરની ગાયોમાં મેં એવું સાંભળ્યું કે પોતાના માલિકનું રક્ષણ કરે? હા, બરોબર. એ વાત સાચી છે જૂના નોરમાં? કેમ કે તમારી પાસે જૂના નોરની ગાયો છે અત્યારે ગૌશાળાની અંદર હાલમાં, તો એની ખાસિયત શું છે? એની ખાસિયત એવી છે કે એ જે કાંકરેજમાં કેમ આપણે એનો માલિક પ્રત્યે પ્રેમ હોય, એવી રીતે હોય. હા, બરોબર. એનું રક્ષણ કરે, અજાણ્યા માણસને ન બાજુમાં આવવા દે. હા, બરોબર. હવે જૂના નોરની ગાયોમાં અત્યારની જનરેશનની ગાયોમાં કેટલોક ફેર દેખાય છે ટૂંકમાં? ટૂંકમાં એવું છે, અત્યારની જનરેશનમાં તમે જોવા જાવ ને તો કે આવું 6 વેતરની ગાય છે પણ આનો તમે બાંધો જો 10 વર્ષ ઉંમર છે આની અત્યારે, બરોબર? અને ઓલી તમારે 1-2 વેતર ગાય વ્યાય ને તેનો બાંધો ને આ વાચર આવું તમને જોવા નથી મળતું, સિંગ પેટર્ન ને એવું. હા, બરોબર. અને અત્યારની ગાયોમાં આ ફોલ્ટ આવે છે, આચરના પ્રોબ્લેમ બહુ વધી જાય છે, આચર બંધ થઈ જાય છે. હા, બહુ પ્રોબ્લેમ આવે છે. અને આમાં એવો પ્રોબ્લેમ નથી આવતો. અને પછી આ ગાયો બધી પ્રાકૃતિક રીતે રહેલી હોય છે. હા, જૂના નોરની ગાયો. જૂના નોરની ગાયો. હા, બરોબર. અને માંદી ઓછી પડે ને? હા, માંદી ઓછી પડે. જેમ કે તમને હમણાં જ આપણે બતાવ્યું હતું કે છૂટી ખેતરમાં અત્યારે થોડીક વાર આમ ચરવા લઈ ગયા હતા આપણે, એવી રીતે છૂટી રખડતી હોય એટલે બહુ ઓછો પ્રોબ્લેમ થાય એમ, બીમારીનો ને એવો. જેમ કે બાંધું એટલે વધારે તકલીફ પડે એમ. હા, બરોબર. તો મિત્રો, આ હિતેશભાઈની ગૌશાળા તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો, ફરીથી મળશે મારા નવા વિડીયોમાં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.